વાત કરવાની છે। આવનારા દિવસની અંદર હવામાનમાં એક પલટો આવી શકે છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની જે ટ્રફ હોય છે એ ગુજરાત સુધી લંબાવાને કારણે ગુજરાતના અમુક વિસ્તારોની અંદર માવઠાના ઝાપટા પડી શકે છે। સંપૂર્ણ વાત સમજવાની છે। સૌપ્રથમ તો આપને એ જણાવી દઉં કે અત્યારે આપણે આ જાન્યુઆરી મહિનાનું જે 50% જે સેશન છે એ પાર કરી ચૂક્યા છે, એટલે અડધો જાન્યુઆરી મહિનો છે એ પૂર્ણ થઈ ગયો છે। એટલે સ્વાભાવિક રીતે અત્યારે જે ઠંડીનો માહોલ હોય, અત્યારે દરિયાઈ તાપમાન અને જમીની તાપમાન છે બંને નીચું આવતું હોય છે, જેને કારણે આપણે દરિયાની અંદર અત્યારે કોઈ પણ સિસ્ટમ બને કે એક્ટિવિટી થાય તેવી સંભાવનાઓ ન હોય। એ જ મુજબ અત્યારે બંગાળની ખાડી કે અરબ સાગર છે બંનેમાંથી કોઈ પણ એક જગ્યાએ સિસ્ટમ બનવાની નથી, એટલે એના તરફથી આપણે કોઈ ખતરો નથી। સ્વાભાવિક રીતે અત્યારે જે શિયાળાની સિઝન ચાલુ હોય એટલે ઉત્તર ભારત ઉપરથી WD એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થતા હોય ને એમાંથી કોઈ મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થાય ને એનો ટ્રફ છે આપણા સુધી લંબાય ત્યારે ચોક્કસથી આપણા વાતાવરણમાં પલટો આવતો હોય, ઝાપટા પડતા હોય છે, માવઠું થતું હોય છે। થોડા દિવસ પહેલાં એટલે કે 31 ડિસેમ્બર અને 1 જાન્યુઆરીએ પણ આ જ મુજબનો માહોલ આપણે જોવા મળ્યો હતો, ત્યારે એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થયું હતું। એવી જ રીતે હવે નજીકના સમયમાં ફરીથી એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થાય તેવી શક્યતાઓ લાગી રહી છે। હવામાનની દ્રષ્ટિએ આપણે 3 અઠવાડિયાના ભાગ પાડતા હોય છે। આમ જોવા જઈએ તો 8 દિવસનું અઠવાડિયું હોય, પણ આપણે જે 3 અઠવાડિયા એટલા માટે કહેતા હોય જેમાં 1 તારીખથી લઈને 10 તારીખ, 11 તારીખથી લઈને 20 તારીખ, 21 તારીખથી લઈને 30 અથવા તો 31નો જે મહિનો હોય એ રીતે આપણે 3 ભાગ પાડતા હોય છે 10-10 દિવસના। એમ જોવા જઈએ તો અત્યારે આપણે આ બીજું અઠવાડિયું ગણી શકાય। જાન્યુઆરીના બીજા અઠવાડિયામાં આપણે કોઈ માવઠાનો ખતરો નથી, પણ જે ત્રીજું અઠવાડિયું એટલે કે 21 જાન્યુઆરીથી લઈને 31 જાન્યુઆરીનું જે સેશન હશે એની અંદર હવામાનમાં પલટો આવવાનો છે। એમાં ખાસ કરીને 20, 21, 22 તારીખ આસપાસ જે ઉત્તર ભારતના પહાડી પ્રદેશો છે તેના ઉપરથી એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થાય તેવી શક્યતાઓ છે।